સુરતમાં જાણે અમે કેટલાક વિસ્તારોમાં નકલી ડોક્ટરો જ લોકોની સારવાર કરી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે સ્લમ વિસ્તારોમાંથી અનેક નકલી ડોક્ટરોને પોલીસે ઝડપી પાડ્યા છે. સુરતમાં અસલી ડોક્ટર હર્ષદ ગુજરાતી દ્વારા ચલાવાતી નકલી ડોક્ટર બનાવવાની ફેક્ટરી ઝડપાયા બાદ હવે તો અલગ અલગ પરપ્રાંતીય વિસ્તારમાંથી પણ નકલી ડોક્ટરોની હાટોડીઓ ઝડપાઈ રહી છે. ત્યારે લિંબાયત પોલીસે નકલી ડોક્ટરોને ઝડપી પાડ્યા છે. લિંબાયત પોલીસ પથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે લિંબાયતના અલગ અલગ વિસ્તારમાંથી ડોક્ટર નકલી સર્ટિફિકેટ બનાવી ડોક્ટર તરીકે ઓળખ આપી લોકોની સારવાર કરી લોકોના જીવ સાથે રમત રમતા 3 નકલી ડોક્ટરો, જેમાં મૂળ ઉત્તર પ્રદેશના જૌનપુર અને હાલ લિંબાયત ખાતે મંગલ પાંડે હોલ નજીક અષ્ટવિનાયક સોસાયટીમાં રહેતા ધર્મરાજ બૈજનાથ યાદવ, બીજો મૂળ યુપીના જૌનપુર અને લિંબાયત સંજયનગર ખાતે રહેતા રાજેશ રામકિશોર યાદવ, ત્રીજો મૂળ અસમનું હાલ પુણા ખાતે આવેલા જલારામનગર સોસાયટી વિભાગ 2 રહેતા દીના આદિત્ય કલિતાને ઝડપી પાડ્યા હતા. તેઓના નકલી ક્લિનિકમાંથી દવા તથા મેડિકલના સરસામાનને કબજેલી તમામ વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી ધરી હતી. લિંબાયત પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે લિંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં 3 લોકો કોઈપણ જાતની ઓથોરિટી ન હોવા છતાં ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે. પોલીસે આરોગ્ય વિભાગની ટીમને સાથે રાખી અને રેડ કરી હતી કે જેમાં 3 ડૉક્ટરો પકડાયા હતા. આ 3માં એકનું નામ રાજેશ યાદવ, એક ધર્મેન્દ્ર યાદવ અને એક દીના આદિત્ય કલિતા કરીને છે. આ ત્રણેયની ધરપકડ પોલીસે કરી છે. ત્રણેય પાસેથી એલોપેથિક દવાઓ, ઇન્જેક્શન્સ વગેરે મળ્યું છે. એમાં 1,12,000નો મુદ્દામાલ પોલીસે રિકવર કર્યો છે. આ લોકો પાસે કોઈપણ જાતની ડિગ્રી ન હતી. એક જે લેડી વ્યક્તિ છે એમાં એણે પોતે પણ નર્સિંગનો કોર્સ કર્યા હોવાનું જણાવ્યું છે અમને. એ પણ અમે તપાસ કરી રહ્યા છીએ કેટલો સમય એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કરી છે. આ ઉપરાંત એણે નર્સિંગ તરીકે પ્રેક્ટિસ કર્યા બાદ આ પ્રકારનું એને ઓથોરિટી છે કે નહીં એ પણ અમે તપાસી રહ્યા છીએ. જે પણ લોકો વિરુદ્ધ વધારે અમને ઇન્ફોર્મેશન મળશે એના વિરુદ્ધ અમે કાયદેસરની કાર્યવાહી કરીશું.